ઓમ શાંતિ. આજે આપણે મહાત્મા બુદ્ધની ખૂબ સુંદર પ્રેરણાદાયી વાર્તા સાંભળવાના છીએ. મહાત્મા બુદ્ધ એ અલગ અલગ ગામમાં વિહાર કરતા કરતા એક ગામમાં પહોંચે છે, જ્યાં ગામના લોકો એમનું બહુ ભવ્ય સ્વાગત કરે છે. એમનો સત્સંગ સાંભળવા માટે રોજ આવે છે અને એમના પ્રવચનમાંથી જીવન પરિવર્તનના ઘણા મૂલ્યો શીખે છે. હવે મહાત્મા બુદ્ધ છે એ કોઈ એક ગામમાં સ્થાયી નથી રહેતા. એ અલગ અલગ ગામમાં વિહાર કરે છે અને લોકોનું જીવન પરિવર્તન કરે છે. હવે આ ગામમાં પણ જ્યારે સત્સંગ પૂરો થયો, થોડા દિવસો એમનું જે રોકાવાનું હતું એ પૂરું થાય છે અને એમને બીજા ગામ જવાનું છે. હવે બીજા ગામ જતી વખતે એમને જે માર્ગે જવાનું છે એ માર્ગમાં રસ્તામાં એક જંગલ આવે છે અને એ જવા માટે નીકળે છે. ગામવાળા ગામ પૂરું થાય છે ત્યાં સુધી વિદાય આપવા માટે આવે છે અને એ જેવો જંગલ તરફનો રસ્તો પકડે છે, તરત ગામવાળા એમને ચેતવે છે કે મહારાજ, તમે આ રસ્તે ના જતા, આ રસ્તે બહુ ખતરો છે, તમે બીજા રસ્તેથી જાઓ. ભલે ફરીને જવું પડે થોડું, પરંતુ આ જંગલમાંથી ના નીકળતા. મહાત્મા બુદ્ધ કે છે, કેમ, શું વાંધો છે? પેલા ગામવાળા કે છે કે આ ગામમાં આ જંગલ જે છે એમાં એક ડાકુ રહે છે અને જે પણ વ્યક્તિ ત્યાંથી નીકળે ને એને લૂંટ્યા વગર નથી રહેતો, લૂંટી લે છે. અને જો એને એની પાસેથી કઈ ન મળે ને તો એને મારી નાખે છે. એવો ક્રૂર છે. એટલે તમે મહેરબાની કરીને એ રસ્તે ના જતા. મહાત્મા બુદ્ધ કહે છે કે મેં સંસારનો ત્યાગ કર્યો છે, મને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે? અને મારે જોવું છે કે એ લૂંટવા વાળો જે વ્યક્તિ જે છે, લૂંટાળું જે છે, એ મારી પાસેથી શું લૂંટે છે? મારી પાસે તો કઈ છે જ નહીં. ગામવાળા લોકો કહે છે, પ્રભુ, એ તમારી પાસેથી કઈ નહીં મળે ને તો બહુ ક્રૂર છે, એ તમને મારતા પણ વિચાર નહીં કરે. મહાત્મા બુદ્ધ કહે છે, મૃત્યુ તો અટલ છે, એને કોઈ ટાળી નથી શકતું. મૃત્યુના ડરથી હું ના જાઉં એવું ના બની શકે. કદાચ બની શકે કે પ્રભુ મારા દ્વારા એ જીવનું પરિવર્તન કરવા માંગતા હોય, હું એ રસ્તે જ જઈશ. ગામવાળા મહાત્મા બુદ્ધની આગળ વિવશ છે, એ વધારે નથી સમજાવી શકતા, પરંતુ પ્રભુને પ્રાર્થના કરે છે કે આ સંતની રક્ષા કરજો. મહાત્મા બુદ્ધ એ જંગલના રસ્તે નીકળી પડે છે. જંગલમાં પ્રવેશ કરે છે, થોડાક આગળ જાય છે, ત્યાં ગામવાળાના કયા પ્રમાણે એ ડાકુ આવે છે, એ લૂંટારૂ આવે છે અને કહે છે કે તારી પાસે જે હોય મને આપી દે. મહાત્મા બુદ્ધ કહે છે કે મારી પાસે તો કઈ નથી, જોઈ લે તું મારી પાસે શું છે. તો કે તું કઈ નહીં આપે ને તો હું તને મારી નાખીશ, તું મને કંઈક આપ ને તો હું તને મારી નાખીશ. આવું જ્યારે પેલો લૂંટારૂ કહે છે ત્યારે મહાત્મા બુદ્ધ કહે છે કે સારું, મારી નાખ, કારણ કે મારી પાસે તો કશું છે નહીં, તો હું ક્યાંથી આપીશ તને. એટલે લૂંટારૂ કહે છે કે તને મરવાનો ડર નથી લાગતો? હું સાક્ષાત યમરાજ તારી આગળ ઉભો છું, તારો મૃત્યુ થઈને આવ્યો છું, તને ડર નથી લાગતો? મહાત્મા બુદ્ધ કહે છે, જે જન્મ્યું છે એને એક દિવસ જવાનું છે, ડર શેનો? તું મને મારી નાખ.
પેલો લૂંટારું કે છે, ઠીક છે, બહુ જ્ઞાન આપે છે ને, તૈયાર થઈ જા મરવા માટે, હું હમણાં જ તને મારી નાખું. બોલ, તારી કોઈ ઈચ્છા ખરી મર્યા પહેલા? કારણ કે મરતા વ્યક્તિની ઈચ્છા પૂછવી એ મારો ધર્મ છે. તારી કોઈ ઈચ્છા હોય તો બોલી જા. મહાત્મા બુદ્ધ કે છે કે તું મારી ઈચ્છા પૂરી કરી શકીશ? પેલા લૂંટારોનો અહંકાર ગવાય છે. એ કે છે, કેમ ના કરી શકો? હા, મારી પાસે તો ઘણું બધું ધન છે, મેં ઘણા બધાને લૂંટ્યા છે અને હું ઈચ્છું એ કરી શકું. મહાત્મા બુદ્ધ કે છે, ઠીક છે, મને એક નાનકડી વસ્તુ જોઈએ. પેલો લૂંટારું જે છે એ કે છે કે શું જોઈએ તને, બોલ. એ કે છે કે પેલું ઝાડ દેખાય છે તને, પેલું દૂર જે ઝાડ છે એ ઝાડની ઉપર પાંદડું છે, એ પાંદડું મને જોઈએ. પેલો લૂંટારું તો જોર જોરથી હસવા લાગે છે કે માગી માગીને માગતા એને આવડી, મરતા પહેલા ખાલી એક પાંદડું જ માગ્યું. મહાત્મા બુદ્ધ કે છે કે તું મને લાવી તો આપ. હવે લૂંટારું એ પાંદડાને તોડે છે ઝાડ પરથી અને મહાત્મા બુદ્ધની આગળ હાજર કરે છે. મહાત્મા બુદ્ધ કે છે કે નહીં, આ પાંદડું નહીં, મારે તો બીજું પાંદડું જોઈતું હતું. તો કે બીજું તોડી દઉં, લાવો, એમાં શું છે? તો કે નહીં, પહેલા તો આ પાંદડાને જેમ હતું એમ ચોંટાડી દે, પછી બીજું આપ, તો જ હું બીજું લઉં. એટલે લૂંટારું તો વિચારમાં પડી જાય કે તોડેલું પાંદડું કોઈ દાળ જોડાતું હશે? આ તો તોડી દીધું મેં, હવે આને કેવી રીતે હું જોડી શકું, ઝાડ ઉપર કેવી રીતે લગાવી શકું? મહાત્મા બુદ્ધ કે છે કે તું તો બહુ મહાન છે, બહુ મોટો લૂંટારું છે, હમણાં જ તું કહેતો હતો કે હું તો બધું જ કરી શકું, તો તું આ પણ કરી શકે. એક કામ કર, આ પાંદડાને જ્યાં હતું ને જેવું હતું, નાનકડું જ છે, તારા માટે કઈ બહુ મોટી વાત નથી, તું લગાવી દે. પેલો વ્યક્તિ કે છે, એ લૂંટારો કે ગાંડો થઈ ગયો છે કે શું આ માણસ, તોડેલા પાંદડાને ફરીથી લગાવાય ખરું? તે ક્યાંય જોયું છે આવું કે તૂટેલું ફરીથી લાગે? તો આવું જ્યારે કહે છે ત્યારે મહાત્મા બુદ્ધ પોતાની સૌમ્ય વાણીમાં નમ્રતાથી એ લૂંટારોને સમજાવે છે કે જો એક નાનકડું પાંદડું પણ તું તોડ્યા પછી ફરીથી લગાવી નથી શકતો, તો તું કયા આધારે લોકોના જીવ લે છે? આપણે જીવતદાન આપી ન શકતા હોય તો એનું જીવન લેવાનો આપણને કોઈ અધિકાર નથી. એક સ્થૂલ, જેને કહેવાય કે વસ્તુ તારા હાથમાં નથી, એક પાંદડું તારા હાથમાં નથી, તો તું એક મનુષ્યને, અને એક નહીં તે કેટલાય મનુષ્યોને મારી નાખ્યા, કેટલાય એના તે જીવ લીધા, અને પણ ધન લૂંટવા માટે. જે ધન આ જીવનમાં તું જ્યાં સુધી છે ત્યાં સુધી જ તું વાપરી શકીશ, પછી તારા મૃત્યુની સાથે તું એ ધનને લઈ જઈ શકવાનો નથી. પછી એ કોણ વાપરશે એ તને ખબર પણ નથી, છતાં તું આટલા બધા પાપ કર્મ કરે છે. કારણ કે પાપ અને પુણ્ય સાથે જાય છે. તે કેવી રીતે કર્યું એ સાથે નથી જતો. તો તું જીવ લે છે એને ફરીથી જીવતદાન આપી શકે ખરા? જો તું નથી આપી શકતો તો તારે કોઈનો જીવ લેવાનો પણ અધિકાર નથી. લૂંટારુને ખૂબ પશ્ચાતાપ થાય છે, મહાત્મા બુદ્ધના ચરણોમાં પડી જાય છે કે આજ દિવસ સુધી મને આવી શિખામણ કોઈએ આપી નથી, અને હું તો મારા અહંકારમાં, મારી તાકાત, મારી શક્તિ લોકોને લૂંટવામાં, લોકોને મારવામાં જ લગાવતો હતો. આજે મને ખબર પડી કે મારામાં એ તાકાત તો છે જ નહીં.
કે કોઈનો જીવ લીધા પછી હું ફરી પાછો આપી શકું, તો હું ક્યાંથી શક્તિશાળી? અને મહાત્મા બુદ્ધનો શિષ્ય બની જાય છે. આ નાનકડો પ્રસંગ, નાનકડી વાર્તા આપણને ઘણું બધું શીખવાડે છે. આપણે જોઈએ છે કે દુનિયામાં પણ અત્યારે ઘણું બધું એવું ચાલી રહ્યું છે જેમાં લોકો જીવ હત્યા કરી રહ્યા છે, ઘણા પ્રાણીઓની હત્યા કરી રહ્યા છે. ભલે પછી એ ઈશ્વરના નામે હોય કે કોઈ માતાજીના નામે હોય, બલિના નામે હોય કે કોઈ પણ નામે હોય, પરંતુ એ લોકો એવું સમજે છે કે આનાથી ભગવાન ખુશ થશે, દેવીમાં ખુશ થશે. પરંતુ શું એ વ્યક્તિ જે જીવ લેવા વાળા છે એ પશુને, એ જીવને જીવતદાન આપી શકે ખરા? ના આપી શકે. તો આપણે જો કોઈને આપી નથી શકતા જીવતદાન, તો આપણને કોઈનું લેવાનો પણ અધિકાર નથી. પરમાત્મા કહે છે કે દરેક જીવોને પરમાત્માએ સૃષ્ટિ પર પોતાનું જીવન જીવવા માટે મોકલ્યા છે. અને જેમ આપણે બધા પરમાત્માના સંતાનો છીએ, એમ એ પણ બધા પરમાત્માના સંતાનો છે. એમને પણ જીવવાનો પૂરો અધિકાર છે. આપણે કોઈનું જીવન લઈ ન શકીએ. જો આપણે કોઈને જીવન આપી નથી શકતા, તો લેવાનો અધિકાર તો બિલકુલ નથી. આના પરથી આપણને ઘણી બધી પ્રેરણા મળે છે. જેવા અર્થમાં આપણે આ વાર્તા, આ પ્રસંગ સાંભળીએ છીએ, એવા અર્થમાં આપણને પ્રેરણા મળે છે. મહાત્મા બુદ્ધે જ્યારે એ લૂંટારૂને શિખામણ આપી, ત્યારે એમનો નિસ્વાર્થ ભાવ હતો. મૃત્યુનો ડર પણ નહોતો એમને, ત્યારે એનું જીવન પરિવર્તન કરી શક્યા. તો આપણે પણ જ્યારે નિસ્વાર્થ ભાવથી કોઈ વ્યક્તિ માટે કંઈક કરીએ છીએ, તો ચોક્કસ આપણને સફળતા મળે છે. આ વાર્તા પરથી આપણે બધાને પણ જરૂર કંઈક પ્રેરણા મળી હશે. શું પ્રેરણા મળી? કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બીજાને પણ શેર કરજો.